નમસ્કાર સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। રાજકોટથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। નશાની હાલતમાં બેફામ કાર ચાલકે એક વ્યક્તિનો ભોગ લઈ લીધો છે। રામાપીર ચોક ઓવરબ્રિજમાં બેફામ કાર ચાલકે નિર્દોષનો ભોગ લીધો। અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકનું બાઇક અડધો કિલોમીટર સુધી ફંગોળાયું। કાર બ્રિજ પર ઉતર્યા બાદ ડિવાઈડર સાથે અથડાઈ। ડીસીપી કક્ષાના અધિકારી હાલ તો ઘટના સ્થળ પર પહોંચ્યા છે। કાર ચાલક બે શખ્સોને નશાની હાલતમાં પોલીસે પકડી પાડ્યા છે। મૃતકનું નામ કિરીટ પોંધા હોવાની પણ માહિતી અત્યારે મળી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી9ની સ્ક્રીન પર ઘટના સ્થળથી કે જ્યાં હાલ પોલીસ પહોંચી ગઈ છે, તપાસ કરી રહ્યા છે। બેફામ કાર ચાલકે એક વ્યક્તિનો ભોગ લઈ લીધો છે। રાજ્યમાં દિવસે ને દિવસે રેશ ડ્રાઇવિંગના કિસ્સાઓ વધી રહ્યા છે, જેના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે। ત્યારે રાજકોટમાં ફરી એક વખત આવી ઘટના બની છે કે જ્યાં નશાની હાલતમાં એક વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે। કારમાં તે જતો હતો અને તે નશાની હાલતમાં હતો અને અકસ્માત છે તેને અંજામ આપ્યો છે। એક વ્યક્તિ બાઇક પર જતો હતો, તેને અડફેટે લઈ લીધો છે। કાર બ્રિજ ઉતર્યા બાદ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને આવી જ રીતે આખો અકસ્માત છે સર્જાયો હતો। હાલ તો ડીસીપી કક્ષાના જે અધિકારી છે ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। રામાપીર ચોક પર ઓવરબ્રિજ છે એ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે। આવેલ રામાપીર જે ઓવરબ્રિજ છે ત્યાં એક પૂર ઝડપે આવતી કાર છે તેમના દ્વારા એક વ્યક્તિને અડફેટે લેવામાં આવી છે। આપ દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે જે પ્રકારે બાઇકની હાલત છે તે જોવા મળી છે ને એક વ્યક્તિનું મોત થયું છે ને ડીસીપી કક્ષાના અધિકારી છે તે અહીં તપાસ અર્થે પહોંચ્યા છે। સૌથી મહત્વની વાત છે કે એક પૂર ઝડપે આવતી કાર છે તે અહીં પહોંચી હતી અને તેમને પાછળથી એક બાઇક ચાલક છે તેને અડફેટે છે તે લીધા છે। આપણે ડીસીપી સુધીર દેસાઈ સર છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। સર, શું કહેશો, કયા પ્રકારની ઘટના છે તે અહીં પ્રકાશમાં આવી છે? અત્યારે કંટ્રોલ રૂમથી મેસેજ મળતા અહીંયા પહોંચેલ છે। અહીંયા એક આ બ્રિજ જે છે એના ઉપર એક ફેટલ અકસ્માત થયેલો છે। બાઇક ઉપર સવાર ચાલક જે વ્યક્તિ જે છે એને બાઇકના પાછળથી ફોર વ્હીલ ગાડીએ ટક્કર મારતા તેનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યું છે। અત્યારે ઈસમની જે છે ઓળખ એના થઈ ગયેલી છે અને ત્યાં એમના પરિવારજનોને માહિતી માટે પોલીસની ટીમ ગયેલી છે। સાથે સાથે આરોપીઓ જે છે એની જે વિગતો મળેલી છે એના આધાર ઉપર એમને અટકાયતમાં લેવામાં આવેલા છે અને આગળની તપાસ જે છે એ ગાંધીગ્રામ પોલીસ કરી રહી છે। હા, એટલે 304 હેઠળનો કેસ જે છે અત્યારે જે પ્રાથમિક માહિતી મળી છે એના આધાર ઉપર જાણવા મળ્યું છે કે લોકો નશાની હાલતમાં છે। આમ છતાં આપણે એમનો મેડિકલ ટેસ્ટ વગેરે કરાવવામાં આવશે અને આઈપીસીની કલમ 304 કલ્પેબલ હોમિસાઇડ સદોષ મનુષ્યવધનો જે ગુનો જે છે એમના ઉપર દાખલ કરવાની તજવીજ જે છે ગાંધીગ્રામ પોલીસે હાથ ધરેલ છે। અત્યારે એ બંને ઈસમો જે મળી આવેલા છે એ બંને ઈસમોની પૂછપરછ વગેરે કરી રહેલ છે અને હજી વધુ વિગતો મારે પણ લેવાની બાકી છે। જસ્ટ હજી બનાવવાનું મૃતક કિરીટભાઈ નામ છે, જે કોઈ મતલબ બેકરી વગેરેનું કંઈ કામ કરતા હોય એવું જણાઈ આવે છે, સેન્ડવિચ કે વગેરેનું, પણ એની પણ જે છે ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને એમના પરિવારજનોને જાણ કરી રહેલ છે। એટલે પોલીસ છે તેમના દ્વારા અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં છે। ખૂબ જ ગંભીર પ્રકારનો આ બનાવ છે તે સામે આવ્યો છે। સૌથી મહત્વની વાત છે, આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સ્થળે આ અકસ્માત છે તે સર્જાયો છે, જે વ્યક્તિ બાઇક ચાલક કિરીટભાઈ નામના વ્યક્તિ છે કે જે લોધાવાડ ચોકમાં એક નાસ્તાની લારી છે તે ચલાવે છે અને તે જ્યારે પોતાનો ધંધો વ્યવસાય છે તે પૂરો કરી અને જે તેઓ ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન નશાની હાલતમાં આવેલા બે શખ્સો છે તેમના દ્વારા આ અકસ્માત છે તે સર્જવામાં આવ્યો અને જે સ્થળે આ અકસ્માત સર્જાયો છે એટલે કે બાઇક ચાલકને જ્યાં અડફેટે લીધા તે ઘટના સ્થળે તેઓ પહોંચ્યા અને ત્યાંથી લગભગ અડધો કિલોમીટર દૂર સુધી આ જે બાઇક છે તે ફંગોળાયું છે અને ત્યાંથી પણ જે અડધો કિલોમીટર દૂર સુધી આ કાર છે તેને વધુ એક અકસ્માત સર્જ્યો છે અને પોતાની કાર છે તે થાંભલા સાથે ભટકાઈ છે અને ત્યાં જે બંને નશાખોર હાલતમાં નશાની હાલતમાં જે બંને શખ્સો હતા તેને જે સ્થાનિક લોકોએ જે પકડી અને પોલીસના હવાલે કરી દીધા છે। હાલમાં તેમના મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે, જેમાં નબીરાઓ છે તેઓ જે નશાની હાલતમાં આવી અને નિર્દોષ લોકોનો જીવ છે તે લઈ લેતી હોય છે ને એવી જ પ્રકારની ઘટના છે તે આ રાજકોટમાં સામે આવી છે। વધુ એક નિર્દોષનો
ભોગ છે તે લેવાયો છે. રફતારમાં રાત્રિના સમયે નશાની હાલતમાં લોકો છે તે કેટલા બેફામ બની જતા હોય છે તેનો આ કિસ્સો છે તે સામે આવ્યો છે ને હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા 2 શખ્સોની અટકાયત છે તે કરવામાં આવી છે ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. ત્યાંથી હું રિટર્ન આવતો હતો ને એટલે પુલ ઉપર આગેથી મેં જોયું એટલે મને એમ કે કોઈ મરેલું ઢોર પડ્યું છે. એટલે નજીક આવ્યો ત્યારે ખબર પડી કે આ ભાઈ ઓફ થઈ ગયેલા. એટલે હજી તો હું ફોન કાઢી અને 108ને ફોન કરવા જતો હતો અને આ પુલ નીચે પહોંચ્યો તો આ ગાડી અહીંયા ભટકાળેલી પડી હતી. એટલે એમાંથી 2 જણા નીકળ્યા અને દારૂની બોટલનો અહીંયા ઘા કર્યો અને બસ એ જ ગાડી અહીંયા આવીને ભટકાડી અને પછી પોલીસ હા તમે જોયું? મેં જોયું. કેટલી કારની સ્પીડ કેટલી હશે ત્યારે તમે? 120 પ્લસ. પોલીસ વાળા આવ્યા અને કાર્યવાહી કરી. પછી મેં એમ્બ્યુલન્સને ફોન કર્યો એટલે એમ્બ્યુલન્સ આવી. ત્યારબાદ પોલીસ વાળા આવ્યા. હા, 2 પીધેલા. અહીંયા જ આ વાન પડી અહીંયા જ. પછી પોલીસ વાળા આવ્યા અને પછી ઓલા ભાઈનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી. પછી ભાઈનો ફોન તો તૂટી ગયો હતો. પછી એના કાર્ડ કાઢીને અલગ અલગ ફોનમાં ચડાવ્યા કે કોઈ કોન્ટેક્ટ નીકળે. પછી ભાઈનો કોઈ કોન્ટેક્ટ નીકળ્યો નહીં. પછી પોલીસવાળાએ એ ભાઈના નંબર પ્લેટ ઉપરથી એનું એડ્રેસ ગોઈતું કંઈક રાધિકા પાર્ક 2 એવું કંઈક હતું. રાજકોટમાં બેફામ કાર ચાલકે એક નિર્દોષ વ્યક્તિનો જીવ છે તે લીધો છે. આપને હું એ જગ્યાના દ્રશ્યો બતાવવા માંગીશ. તમે આ જે કાર છે, જે કારે અકસ્માત સર્જ્યો તેની હાલત છે તે તમે જોઈ શકો છો. જે રામાપીર ચોકડીનો ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજ પરથી પૂરપાટ ઝડપે આવતી આ કાર છે. તેમના દ્વારા સૌપ્રથમ એક બાઇક ચાલક છે કે તેમને પાછળથી હડફેટે લેવામાં આવ્યો. તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અને ત્યારથી 1.5 કિલોમીટર દૂર સુધી એ બાઇક છે તે ફંગોળાયું હતું અને ત્યારબાદ આ કાર છે તે કાર પૂર ઝડપે આવી અને અહીં ડિવાઈડર છે તેના પર અકસ્માત છે તે સર્જ્યો છે અને આ જે તમે જોશો એક પોલ છે તેને પણ તોડી પાડ્યો છે. આ કારની જે સ્થિતિ છે તેના પરથી તમે દ્રશ્યો સમજી શકો કે કેટલી ઝડપથી, કેટલી પૂરપાટ ઝડપે આ કાર છે તે આવી હશે ને બંને 2 શખ્સો કારમાં સવાર હતા અને નશાની હાલતમાં તેઓ હોવાનું પોલીસનું કહેવું છે ને તેમના દ્વારા આ અકસ્માત ગંભીર અકસ્માત છે તે સર્જવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત છે કે આ પ્રકારના નબીરાઓ છે, આ પ્રકારના બેફામ લોકો છે, તેઓ નિર્દોષ લોકોના જીવ છે તે લઈ લે છે ને જે ઘટના સ્થળના દ્રશ્યો છે તેના પરથી આ ઘટના છે તેની ગંભીરતા છે તે સમજી શકાય છે. હાલમાં જે મૃતક વ્યક્તિ છે તેનો મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ છે તેમને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જો કે અવારનવાર આ પ્રકારના અકસ્માતો છે તે સર્જાતા હોય છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરનો આ બનાવ છે તે સામે આવ્યો છે ને હવે જે મૃતક વ્યક્તિ છે તે એક સામાન્ય જે સેન્ડવિચના લારી ચલાવતા હતા લોધાવાડ ચોકમાં. તેની આ જે દુકાન હતી અને તે દુકાન બંધ કરી પોતાનું વ્યવસાય છે તે બંધ કરી અને પોતાની ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન આ જે કાર ચાલક, બેફામ કાર ચાલકો છે તેમના દ્વારા તેને હડફેટે છે તે લેવામાં આવ્યા છે. જોવાનું રહેશે કે પોલીસ છે આ શખ્સો સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે. પ્રાથમિક દ્રષ્ટિએ 2 શખ્સોની અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે અને તેઓ બંને નશાની હાલતમાં હોવાનું છે તે સામે આવ્યું છે. હવે પોલીસ છે સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરી છે. જો કે આ પ્રકારના નબીરાઓ છે, આ પ્રકારના બેફામ લોકો છે કે જે નશાની હાલતમાં આ પ્રકારે બેફામ કાર ચલાવી અને નિર્દોષ લોકોના જીવ લે છે ત્યારે તેની સામે કડક કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. આ કાર ચાલકે એક નિર્દોષ વ્યક્તિનો જીવ છે તે લીધો છે. મારી સાથે અહીં કેટલાક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું. આ ભાઈ છે એ કોણ ભાઈ છે અને ક્યાંથી કેટલા સમય પહેલા નીકળ્યા હતા? શું હજી 10-15 મિનિટ થઈ દુકાનેથી નીકળ્યા હતા અને અમે બધા હારે સાથે જ બેસી છીએ. તો કે હું ઘરે જ આવું છું એ કે પછી એમને ફોન આવ્યો આવી રીતે કે એક્સિડન્ટ થયું. કોણ છે ભાઈનું નામ શું છે ને શું વેપાર કરતા? ભાઈ સેન્ડવિચનો ધંધો કરે, જલારામ સેન્ડવિચ. તમે શું કહેશો? શું ઘટના બની, શું સામે આવ્યું? બાજુમાં અમારી રેકડીની બાજુમાં છે, ફોન આવ્યો, અમે આવ્યા તો એક્સિડન્ટ થયેલું હતું. કિરીટભાઈ નામ છે. અમે આવીને જોયું તો ગાડીની હાલતમાં ગાડી એની હોન્ડા ભેગું થઈ ગયું છે. 4 વ્હીલર આ રીતે પડી છે. શું માનો છો કે આવા શખ્સો સામે કાર્યવાહી થવી જોઈએ? કારણ કે જે રીતની સ્પીડ છે ને એવી પણ વાત છે કે નશાની હાલતમાં કાર ચાલક હતા. આ કાર ચાલક નશામાં હતા, એની સામે કાર્યવાહી થવી જ જોઈએ સાહેબ. આવા નિર્દોષ લોકોના જીવ, આ નિર્દોષ લોકોના જીવ જાય. આ લોકો હાવ ગરીબ છે.
ત્યાં રીતે રેકડીથી હજી નીકળ્યા 10-15 મિનિટ થઈ છે. કોણ છે એના પરિવારમાં કોણ કોણ વ્યક્તિઓ છે? એના પરિવારમાં 4 જણા છે, 2 માણા અને 2 છોકરા છે. એક છોકરો એક છોકરી છે. 2 અમદાવાદ છે છોકરો છે. હે એ બોમ્બે કાલે જ જવાના હતા હજી જોબ માટે. તમે શું કહેશો? આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ? કરીશું. આ બધા બેફામ થયા છે, નશાની હાલતમાં હકે છે, સારું છે કાર્યવાહી. એટલે જે તમામ લોકો છે તે કહી રહ્યા છે કે આવા જે નશાની હાલતમાં જે બેફામ લોકો છે તે જતા હોય છે તેની સામે કાર્યવાહી છે તે થવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જે લોકો છે તે જ્યારે અહીંથી પસાર થતા હોય છે ને પાછળની તરફથી બેફામ કાર ચાલક છે તે આવી અને તેમના દ્વારા જે પ્રકારે અકસ્માત છે તે સર્જવામાં આવ્યું છે, ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે. સર, શું કહેશો? જ્યારે તમે પણ આ પ્રકારે સાયકલિંગ કરવા માટે જતા હો છો ને આવા બેફામ કાર ચાલકો નિર્દોષ લોકોનો જીવ લે, શું કાર્યવાહી થાય? આવા તો અમને ઘણા બધા અનુભવ સવારે થતા હોઈએ છીએ. અમારા જ ક્લબમાંથી એક વ્યક્તિને વહેલી સવારે આવા જ એક નબીરાએ BRTના ટ્રેકમાં ઉડાડી દીધેલા અને એમનું મૃત્યુ થયેલું. અને આવો અનુભવ અમને બી જ્યારે બી અમે રોજ સવારે સાયકલિંગ કરતા હોઈએ છીએ તો બેફામ ગાડી ચલાવી, એકદમ નજીકમાંથી કાઢવી, રોંગ સાઈડની ચલાવી, એવા તો ટ્રાફિકના નિયમોના ઘણા ભંગ થતા હોય છે, જેના બાબતે તંત્રએ ખરેખર આ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે અને એની સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. બસ, પણ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તમે સર શું કહેશો? શું કાર્યવાહી થવી જોઈએ? પેલે પહેલાં તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ એ ઇલીગલ છે. આપણું ગુજરાત સ્ટેટ એ ડ્રાય સ્ટેટ છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના બહુ જ અત્યારે બનાવ બને છે. અમારે પણ સવારે સાયકલ ચલાવવામાં બહુ જ બીક લાગે છે. બહુ ધ્યાન રાખવું પડે એવું છે અત્યારે. એટલે સ્પષ્ટપણે જે તમામ લોકો છે પણ તે પણ કહી રહ્યા છે કે જરૂરથી આવા લોકો સામે કાર્યવાહી છે તે થવી જોઈએ અને જે પ્રકારનો અકસ્માત સર્જાયો છે ખૂબ જ ગંભીર પ્રકારની આ બાબત છે તે સામે આવી છે ને તેને લઈને જે પણ વ્યક્તિ અહીં દોષિત છે તેની સામે કાર્યવાહીની લોકો પણ માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.